જગડા ખૂબ બૈરું. જગડા ખૂબ બૈરું. એ બેન મને લઈ જાઓ ગામમાં હે મને લઈ જાઓ તમારી પ્યારી મમ્મીને કાલે લઈ જઈશ. કાલે લઈ જઈશ હું તારા વગર અહીં રોઈશ એકલી હે કાલે પાક્કું લઈશ. પાકું લઈ જઈશ કાલે મારા હાટું હું લઈ આવીશ ગામમાંથી હું તારી પાસે ચોકલેટ લઈ આવીશ. ચોકલેટ બીજું બીજું હું લઈ આવીશ સેવ મમરા. સેવ મમરા બીજું થમ્સ અપ. થમ્સ અપ બીજું આઈસ્ક્રીમ. બીજું ફ્રૂટ લઈ આવીશ. ફ્રૂટ કેળા હા ચોકલેટ લઈ આવીશ. હા થમ્સ અપ લઈ આવીશ. આઈસ્ક્રીમ લઈ આવીશ. ઓહો એટલું બધું લઈ આવીશ હે તડકો થઈ ગયો દીકા જોરદાર હવે કા હવે તડકો લાગશે જોરદાર જો બે બાપ દીકરી હાઈલા ગામમાં હેલો એવરીવન ગુડ મોર્નિંગ સીતારામ બધાને સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં કેમ છો બધા મજામાં ને તો બસ જો નેત્રીને એના પપ્પા બે ગયા ગામમાં કેમ કે આજે નેત્રીને સ્કૂલમાં રજા છે કાલે એની સ્કૂલમાં ઓલું એન્યુઅલ ફંક્શન છે ને તો આજે એ લોકોને રજા છે એટલે એ બે બાપ દીકરી ગામમાં ગયા અને મેં બસ જો થોડા ઘણા કામ પતાવ્યા કચરા પોતાને એવું થઈ ગયું છે કપડાં ધોવાના બાકી છે જો કપડાનો ઢગલો પડ્યો છે અને ફળિયામાં થઈ ગયો છે જોરદાર તડકો એટલે હવે તડકો તો લાગે થોડીક વાર કપડાં ધોઈએ ને ત્યાં તડકો લાગે એટલે મેં કીધું કપડાં છે ને બાથરૂમમાં ધોઈ નાખું અને આજે છે ને મારા જેઠ ને જેઠાણી ને એ બધા જાય છે ફરવા પાવાગઢ ને ડાકોર ને એ બાજુ એટલે આજે જમવાનું નહીતર તો અહીંયા જમી આવે પણ હવે આજે એ લોકો નીકળે છે હમણાં 1:30 વાગ્યાની ટ્રેન છે એટલે જમવાનું વહેલું બનાવી નાખ્યું છે મેં કીધું કે અહીંયા બનાવી નાખું પણ કે ના તમે થાયકા હોય પ્રોગ્રામના થાકુડાના ઉજાગરા હોય એટલે આમ થાય કે અહીં બનાવી નાખશું ટિફિન એટલે એને પપ્પા જો ટિફિન લઈ આવ્યા બે બાપ દીકરીનું ટિફિન મૂકીને હવે ગામમાં ગયા એટલે આવીને હવે બે જમી લેશે ને મારે તો હજી નિર્જળા છે સવારના કામ પૈતું છે થોડું ઘણું બાકી છે અમારે જોકે જવાનું હતું ડાકોર ને પાવાગઢ ને બધી એ કે હાલો તમે પણ બધા હારે જાય પણ હવે અમારે છે ને પ્રોગ્રામ પૂરા થયા ને એટલે એવા થાય કા ને અને એમાં હજી નેત્રીન પપ્પાને હજી પગ હરખો માટ્યો નથી કે વળી અહીંયા પાવાગઢ ને બધે જાય તો 2 દિવસનું થાય કે તો વળી પાછો દુખાવો ઉપડે તો વળી હેરાન થાય આમે હમણાં એને છે ને દાઢ બહુ દુખે છે એટલે દાઢે એને હિસાબે કે મજા ન આવે એટલે અમારા હિસાબે કે તમે ચિંતામાં મુકાઈ જાવી કે ત્યાં દુખાવો ઉપડે તો વળી કે એના કરતા તમે બધા જઈ આવો અને અમારા વતી દર્શન કરી લેજો પાવાગઢ ને ડાકોર ને બધે એવી કે નહીતર અમારે જવાનું હતું જો અમે ગયા હોત તો તમારે એ બધા વિડીયો આવત ટ્રેનના ને ત્યાંના પાવાગઢના ને ડાકોરના ને બધા દર્શન કરાવત પણ હવે અમારે તો આ રીતના જવાનું નહીં અને આમે પ્રોગ્રામ પૂરા થાય ને પછી તો એવા થાય કે આવે ને એમ થાય 2 દિવસ સુધી એમ થાય કે ખુદા જ રહી બહાર જ નથી નીકળવું એવું થાય કારણ કે થાકોડાના ઉજાગરા બધું હોય એટલે તો સારું હાલો વધારે વાતું નથી કરવી હું પેલા છે ને કપડાં ધોઈ લો કેમ આયા કપડા છે તડકો હગો થાય તો ખબર વહેલું ઉઠીને ધોઈ લેવાય વેલું કોણ ઉઠે વેલા ઉઠવો ને તો પાપા છે તો હાંજે ધોઈ નાખાય ના અહીંયા ધોઈ દે બાથરૂમમાં પણ આજે વુમન્સ ડે છે ઓહો રખડવાનું હોય તો લઈ જાવ રખડવા હાલો અહીં ક્યાં ના પાડી કોઈ દી આઈ જજો ઓલા ગયા હોત તો થાત પાવાગઢ ને ડાકોર ને મોટી ટૂર થઈ જતા છે બધા ગયા હતી એને ટીચરે કીધું આપણે વુમન્સ ડે કેટલા થતા આપણે રોજ વુમન્સ ડે રોજ રખડીએ તો અહીંયા હું આપણે કંઈ બાકી ક્યાં રાખ્યું છે આપણા જેવી લાઈફ કોઈ નહીં તો પછી હે મન પડે તે ઉઠવું મન પડે તે કામ કરવું કરીએ કે ન કરીએ કઈ ફેર પડે નથી પડતો હાલો જમી લઈએ પછી એને તમે મને કેવી રાખો છો તો અરસ છે ને બાપા હથેળીમાં રાખો છો હથેળીમાં તું રાખે જ છે ને એક વાગ્યો ત્યાં આવી ગયા હું કહેતી હતી ને કે કપડાં નહીં ધોઈ ને ત્યાં આવી જાય હા બે ટિંડોર આવ તો ભેગા જ હોય અમારે આ એકાબીજા વગર હાલતું જ નથી એકબીજા વગર તો દિશા વગર આને ગમે નહીં. નો ગમે ને દિશાંત વગર હે ફેરવાઈ જાવું ચાલો સ્કૂલે અમે જ ગયા સ્કૂલે જોજી હજી ઓલા ભાઈ નતા કે ના હજી 12:30 બધી ન્યા હતો ઓટો બેઠો તો ઈને બોલો સ્કૂલે એકલો અર બિચારો ઓલી બેન હોય ને તો હા રાત બેઠો તો બિચારો હે જોઈ ગયા આગળ તેમ કા હડી કાઢી હે અડી કાઢી તાર ફુવા દેડવા આવ્યા હતા ઘરે જઈને હાલતો ગ્રાલ નથી આપણે ચાય ભાઈ પણ હું તો આવું છું કામ હું આવું છું ને હે ટિંડોરા એને નથી ગમતું નેત્રી વગર અને આને નથી ગમતું દિશાંત વગર જમી લ્યો બે હો કપડાં ધોવાઈ ગયા અને તડકો થઈ ગયો જોરદાર બપોરના 2 વાગી ગયા અને હવે છે ને હું જ્યુસ પી લઉં પહેલાં જ્યુસ બનાવીને બાકીને ચૂકીને થઈને પોતા કરસ આમ કોઈ પોતા કરે જેમાં પગલા છે ને આઈ
પગલા ક્યાંય નો રહેવા જોઈએ જો એવા પોતા કરે છે નહીતરી. હા મમ્મીને આટલું બધું કામ કરાવે. હા કેટલું બધું કામ કરાવે જો હમણાં ફળિયું વાળી એવી. હું કચરો વાળું છું નહીતરી પોતા કરી દઈશ. मैं मम्मा को कुछ भी काम नहीं कराऊंगी. अच्छा मम्मा को कुछ काम नहीं करने मम्मा देगी. तुम बैठ जाओ. मैं बैठ जाऊँ हाँ, क्यों? क्योंकि मैंने आपको पोछा लगा दिया है सब जगह पे. હા वो તો લગા દિયા તું ને હા પગલું નો દેખે ને એટલા મસ્ત પોતા કર્યા જો બધી નીચે હો મેં હંજવારી વાળી નેત્રીએ પોતા કર્યા જો તમને બતાવું બધી જો આમાં ડબલામાં બોરતી જાય પોતું ધોતી જાય ને પોતા કરતી જાય કેવું એનો ઓપેસ કેવું Don't worry मम्मा. ડોન્ટ વરી પાછી તો કેસ ડોન્ટ વરી ये હમ और प्यार से तो आपको खाना बना के खिलाती है. मेरी बेटी मेरी हाँ बेटी तो मैं तेरी बेटी तो हूँ. मैं अच्छी बेटी हूँ तेरी बहुत. इसलिए मुझे घर में कामकाज में हाथ बटाती है ठीक है. आधा काम तुम करना आधा काम मैं करूँगी. हाँ अर्धा काम करवाती है अर्धा काम पोते करती है हाँ लेकिन मैं आपकी बेटी तो हूँ अच्छी से. हाँ। तो मैं आपको पोछा लगा भी देती हूँ. हाँ वरना मैं आपको पोछा नहीं लगा देती. पर मैं आपकी प्यारी बेटी हूँ अभी. अच्छा तो मेरा जन्मदिवस आएगा तब हाँ। भी मैं प्यारी बेटी होंगी तब भी. अच्छा। मैं आपको उसमें उस दिन भी पोछा लगा दूंगी. ओ बाप रे तेरा जन्मदिन पे भी पोछा लगा के देगी हाँ क्योंकि मेरे बर्थडे पे सब लोग हंसेंगे. हाँ इसलिए मैं अभी पोछा लगा देती हूँ. अच्छा और मैं आपकी बेटी ही तो हूँ. हाँ वरना तो मैं आपको पोछा नहीं लगा देती. लेकिन अभी मैं तुम्हारी प्यारी सी बेटी हूँ. હા 4:30 વાગી ગયા અને નેત્રીન પપ્પાએ ચા પાણી પણ પી લીધા અને નેત્રીન ટેટી ખાવી હતી ટેટી ખવડાવી અને મેં ખાઈ લીધું તરબૂચ ને ટેટી ને એવું બધું ફ્રૂટ ખાઈ લીધું અને હવે એને લાગી છે ભૂખ એટલે આ વેફર છે ને તળે છે મારા ભાભીએ મોકલાવી છે અને વેફર કરી ને તો થોડીક મોકલાવી એટલે એમ પપ્પાને વેફર ખાવાનું મન થયું છે હા ભૂખ લાગી તો વેફર ને ઓલા માંડવીના બી ને એવું તળે છે જો સાંજના 8:15 થયા છે બે બાપ દીકરી 5:30 વાગ્યા નીકળી ગયા છે હજી ઘરે આવ્યા નથી મેં હમણાં જો ચા પાણીના થોડાક વાસણ હતા એ સાફ કર્યા દીવાબત્તી કર્યા અને રસોઈમાં તો એવું છે કે આજે છે ને મારા મમ્મીના ઘરે લાપસી ને એવું બનાવવાના છે એટલે મને લાપસી બહુ ભાવે મારા મમ્મીના હાથની ખાસ તો મને જો કે આવડતી નથી લાપસી એટલે મારી મમ્મી લાપસી ને એવું કંઈક કરે ને એટલે મને કહે કે તું આવજે ખાઈ જાજે કે તને ભાવે ને એટલે એ કે અમારે જો કે રાત્રે એક ટાઈમ રસોઈ કરવાની હોય એમાંય કંઈ નેઠા ન હોય કોક દીક બાયણે જમી આવીએ એક ટાઈમ રસોઈ કરવાની હોય ને એમાં રસોઈ કરવાનો વારો જ ન આવે એટલે આવું છે રખડું 8:30 વાગ્યા રખડું દેશાન બુટકાઈટમાં આપણે હમણાં જવું જ છે જમવા બાની ઘરે હાલો બાની ઘરે લાપસી ને મગ ખાવા तू चुप रहना. લાપસી મગ સલાડ પાપડ ચોના ખાટ ચોના આલ્યો નહીં લે વેફર ખાઈ ચાલો બધી કોમેન્ટના રિપ્લાય આપી દઉં વૈશાલીબેન પટેલ કે છે મારે 2 મહિનામાં 8 કિલો વજન ઉતર્યું છે થેન્ક યુ ઓકે બેન ખૂબ ખૂબ અભિનંદન તમારું 2 મહિનામાં 8 કિલો વજન ઉતરી ગયો છે તો ખૂબ સરસ બેન છે લતાબેન કે છે જય શ્રી કૃષ્ણ મનસુખભાઈ કે છે સીતારામ બેન સીતારામ પછી દર્શનાબેન ભટ્ટ કે છે કે હેલો જાગુબેન હું રો ફૂડ ઉપર જતી રહી છું અરે વાહ ખૂબ સરસ તમે પણ રો ફૂડ ઉપર જતા રહ્યા પેલા સાવિત્રીબેન પણ રો ફૂડ ઉપર છે શીતલબેન પણ રો ફૂડ ઉપર છે તો ખૂબ સારી એવી હિંમત કરી છે બધાએ તો બધાને બેસ્ટ ઓફ લક તો ખૂબ ખૂબ અભિનંદન બધાને કેમ કે હું તો રાત્રે જમું છું 30% 40% અને તમે બધા તો મારાથી પણ વધારે આગળ એટલે કે રો ફૂડ ઉપર જતા રહ્યો છો ખૂબ સરસ બેન ખૂબ ખૂબ અભિનંદન બધાને ગીતાબેન પરમાર કહે છે કે હાય દીદી ગુડ મોર્નિંગ કેમ છો બસ એકદમ મજામાં પછી નિકિતાબેન પટેલ કહે છે કે પાલક ના હોય તો બીજા કયા જ્યુસ ગરમીમાં બનાવાય તમે દાડમ જ્યુસ કે બીજા કોઈ જ્યુસ બનાવો છો તો બતાવજો ને તો દાડમનું જ્યુસ પણ મેં બનાવેલું છે એની રેસીપી પણ આગળ વિડીયોમાં છે અને ગ્રીન જ્યુસમાં પણ મેં દાડમ નાખેલું છે એ વિડીયો પણ આગળ ટૂંકમાં આપણી ચેનલ ઉપર આવી ગયો છે તો એ તમે જરાક ચેક કરી અને જોઈ લેજો અને બાકી સૌથી વહેલું આપણે જ્યુસ લેવાનું છે એ તો લીલા પાંદડાનું જ લેવાનું છે સૌથી વહેલું આપણે ફાસ્ટિંગ છોડીએ 6 કલાકનું ત્યાર પછી સૌથી વહેલું ગ્રીન જ્યુસ જ લેવાનું છે હા કોકવાર પાંદડા ન મળે તો તમે એકલા દાડમનું વહેલા લેજો પછી તમને જ્યારે ભૂખ લાગે ત્યારે તમે બીજા કોઈ પણ જ્યુસ લઈ શકો ફ્રૂટના છે વેજીટેબલના છે તમને જે ભાવતા હોય માનો કે દૂધીનું
તો તમે દૂધીનું લઈ શકો, બીટનું, ગાજરનું, ટમેટાનું, તમને એ રીતના જે ભાવતું હોય એ લઈ શકો. પાઇનેપલનું પણ સૌથી પહેલું છે એ આપણા ડિટોક્સ જ્યુસ કહેવાય એને, આપણે એ જ લેવાનું છે, ગ્રીન જ્યુસ, લીલા પાંદડાનું જ. એટલે લીલા પાંદડા ક્યારેક ન મળે તો તમે આવી રીતના એકલા દાડમનું પણ લઈ શકો, પણ પહેલું છે એ ડિટોક્સ જ્યુસ લેજો, કા દાડમનું અને કા લીલા પાંદડાનું. લીલા પાંદડામાં પણ દાડમ અડધું નાખી દેજો. વિધિબેન કે છે જય માતાજી. જય માતાજી બેન. સરિતાબેન કે છે જય માતાજી. પછી સંગીતાબેન સોલંકી કે છે કે હાય જાગુબેન, હું પણ આ સિસ્ટમ કરું છું. મારે 15 દિવસમાં 2 કિલો વેટ લોસ થયું છે. પહેલાં હું ગ્રીન જ્યુસ લેતી, પણ હવે તો પાલક સારી નથી આવતી, તો ગ્રીન જ્યુસ નથી લેવાતું. તો ગરમ પાણીમાં લીંબુ નાખી અને લઈ શકાય. તો પાલક અમારે તો અહીંયા મળે છે, હજી તો સારી એવી મળે છે, તાજી એકદમ. એટલે કદાચ તમે પણ તપાસ કરજો, મળી જ જશે. કેમ કે લીલા પાંદડા છે એ આપણા માટે એમ કહું ને કે સૌથી વધારેમાં વધારે લીલા પાંદડા આપણા પેટમાં જવા જોઈએ. પછી તમે એને ચટણીના ફોર્મમાં બનાવીને લ્યો, જ્યુસના ફોર્મમાં બનાવીને લ્યો, પછી ઉપરથી ભેળમાં લીલા પાંદડા ઝાઝાથી એકદમ નાખો, પાલક છે, પછી ધાણાભાજી છે, લીલા પાંદડા છે એ સૌથી વધારે પેટમાં જવા જોઈએ. એટલે હજી તો લીલા પાંદડા મળે છે, મળે ત્યાં સુધી બધા ઉપયોગ કરી જ લેજો. અને ઉનાળામાં પણ મળશે જ, પણ થોડાક મોંઘા મળશે અને થોડાક ખરાબ હશે. તો ત્યારે ઉનાળામાં આપણે થોડાક ઓછા પ્રમાણમાં લઈશું, જ્યાં સુધી અત્યારે વધારે પ્રમાણમાં મળતા હોય ત્યાં સુધી લઈ લેવાના. પછી ઉનાળામાં ક્યારેક ન મળે તો આપણે એકલા દાડમનું પણ જ્યુસ લઈ શકીએ ટૂંકમાં. અને તમે કહો છો કે લીંબુ ગરમ પાણીમાં લીંબુ નાખીને પી શકાય, તો ગરમ પાણી કરવાની જરૂર નથી. સાદા પાણીમાં પણ તમે લીંબુ નીચોવી અને સંચળ છે, પછી સિંધાલું મીઠું છે અને ગોળવાળું ભાવતું હોય તો ગોળ થોડોક નાખી લીંબુ શરબત કરી અને એ પણ તમે લઈ શકો. પણ ગરમ ચૂલે ચડાવવાની જરૂર નથી, કેમ કે ચૂલે ચડાવેલું છે એ આમાં ના જ પાડે છે. NDSમાં ચૂલે ચડાવેલું ખાલી રાત્રે 30% લેવાનું છે, એ પણ જેને કોઈ રોગ નથી, નિરોગી છે એ લોકોએ, અને ઓવરવેટ નથી એ લોકોએ. બાકી ઓવરવેટ છે એ લોકોએ તો રાત્રે પણ રો ફૂડ ઉપર જવું જ પડે. એટલે ગરમ પાણીની જરૂર નથી, તો ઠંડા પાણીમાં લીંબુ નીચોવી અને તમે લઈ લો તો પણ ચાલે. પણ હજી તો પાલક સારી આવે છે, એટલે જ્યાં સુધી આવે છે ત્યાં સુધી બધા ઉપયોગ કરી જ લેજો. પછી ચંદ્રિકાબેન પટેલ કે છે જય સિયારામ જાગૃતિબેન. જય સિયારામ બેન. પછી સાવિત્રીબેન કે છે હરિઓમ બેન, જય માતાજી. મને એ પૂછવું હતું કે રો ફૂડ પર છું તો ચિયા સીડ અને સબ્જા પાણીમાં પલાળીને ખવાય? તો ચિયા સીડ છે એ તમે લઈ શકો, પાણીમાં પલાળી અને લઈ શકો. પછી તમે જ્યુસ બનાવતા હોય, શરબત બનાવતા હોય કાંઈ આપણે નાળિયેરના દૂધનું, તો એમાં પણ તમે નાખી શકો. ઠંડાઈ બનાવતા હોય તો એમાં પણ તમે નાખી શકો ચિયા સીડ છે. પછી પેલા તકમરિયા કહેવાય ને, એટલે સબ્જા છે એને તમે તકમરિયા કહો છો, એટલે સબ્જાનો મને ખબર નથી, જો કે સબ્જા કોને કહેવાય. હું તો તકમરિયા આપણે કહીએ કે તકમરિયા. મેં નાની હતી ત્યારે હું પીતી, મારા બા બધા પીતા ને ત્યારે, એટલે એ મને ખ્યાલ છે કે એ તકમરિયા છે, એ પણ તમે લઈ શકો, એનો પણ તમે ઉપયોગ કરી શકો તકમરિયાનો. પણ આ સબ્જા એટલે શું ને એ મને ખબર નથી, અને મેં ક્યારે યુઝ કર્યો નથી. તો તમે જરાક મને કહેજો, એવું હોય તો મને ફોટો મોકલજો, એટલે મને પણ ખબર પડે. કારણ કે અમુક વસ્તુની ખબર ન હોય, આપણને પણ ખબર ન હોય, એટલે જરાક તમે મને એ જણાવજો. અને એને પલાળીને એને ઢોકળા કરીને ખવાય, મતલબ કે જેમ દાળના ઢોકળા તમે કીધા હતા. હા, આપણે આ ચિયા સીડ છે, તકમરિયા છે, એ તો બધું કાચું જ છે, એને તો કાંઈ ચૂલે ચડાવવાનું છે નહીં. એટલે ચૂલે ચડાવેલું ન હોય ને એ બધું તમે ખાઈ શકો. કાચું એ સાચું ને રંધાયું એ ગંધાયું. ચૂલે ચડ્યું એટલે એ ડેડ ફૂડ થઈ ગયું. અને જ્યાં સુધી તમે એને ચૂલે નથી ચડાવ્યું ત્યાં સુધી એ જીવંત ફૂડ છે, એટલે એ આપણા માટે ઉપયોગી છે. બાકી ડેડ ફૂડ છે એમાંથી આપણને કાંઈ જ મળતું નથી, એ સિવાય કે રોગ. એનાથી રોગ જ ઊભા થાય છે, કેમ કે આંતરડામાં જઈને ચીપકે છે, આંતરડામાં જઈને ચોટે છે. અને આ કાચું છે એ આંતરડામાં ચોટતું નથી. આપણે ગ્રીન જ્યુસ ને બધું લઈએ છીએ, અને આપણી બોડીને એટલી તકલીફ પણ નથી પડતી એને પચાવવામાં. રાંધેલું ખાધું હોય તો એને પચાવવામાં એને સમય લાગે છે, તો એ તમે લઈ શકો ટૂંકમાં એમ. પછી ધારાબેન કહે છે કે હા દેવી, કોશિશ તો કરું છું, ધીરે ધીરે થશે. હા બસ, શરૂઆતમાં ન કરી શકો તો ધીમે ધીમે ટ્રાય કરો. 2 કલાકના, 4 કલાકના, 6 કલાકના, એવી રીતના ધીમે ધીમે નિર્જળાનો ટાઈમ વધશે અને તમારું બોડી ડિટોક્સ થશે ને એટલે પછી તમે ફ્રેશ થતા જશો અને એનીમાં પ્રોપર થશે ને એટલે તમને કાંઈ પ્રોબ્લેમ નહીં થાય તમારે. પછી
આઈડી છે અને કહે છે કે એનિમા એટલે શું દીદી? તો એનિમાનો વિડીયો આમ તો આપણી ચેનલ ઉપર આવી ગયો છે, પણ છતાંય હું ટૂંકમાં સમજાવી દઉં. તો એનિમા છે, એક એનિમાનો પોટ આવે છે, પ્લાસ્ટિકનો ડબ્બો આવે છે, એમાં આપણે સાદું પાણી જે ટોયલેટમાં આવતું હોય એ સાદું પાણી ભરવાનું છે. આપણા ટોયલેટમાં 4 કે 5 ફૂટ અધર લટકાડવાનો છે. પછી એમાં એક પાતળો વાલ આવે છે, એક પાતળી કેથેટર આવે છે. એમાં આપણે સેજ એર કાઢી નાખશું, 1-2 ચમચી પાણીનો નીકળી જશે એટલે એર નીકળી જશે. પછી પાછો ફરીથી વાલ બંધ કરી અને એ પાતળું કેથેટર છે એ આપણે મળદ્વારમાં એન્ટર કરીશું. જો બાથરૂમમાં સ્પેસ હોય, જગ્યા વધારે હોય તો તમે સૂતા સૂતા લઈ શકો, ડાબા પડખે સૂવાનું, જમણા પડખે અને ડોગી પોઝિશનમાં, અને સીધા પણ તમે સૂઈને લઈ શકો અને ઊંધા પણ તમે સૂઈને એનીમાં લઈ શકો. અલગ અલગ પોઝિશનમાં એનીમાં કરી શકો ટૂંકમાં. એટલે એ તમારે સવારમાં 2 પોટ પાણીના ચડાવવાના છે, પછી રાત્રે પાછા 2 પોટ ચડાવવાના છે. એટલે આ છે એનીમાં. એટલે તમે એવું હોય તો છતાંય ચેનલમાં આપ જઈ અને આગળથી વિડીયો જોઈ લેજો એટલે તમને સમજાઈ જશે. પછી મારી શોપ આઈડી છે અને કહે છે કે હું પણ 8 કલાકના નિર્જળા અને 8 કલાક પછી ગ્રીન જ્યુસ, પછી સલાડ અને 7 વાગે જમવાનું આવી રીતે કરું છું. વાહ, ખૂબ સરસ બેન, તમે પણ આ સિસ્ટમ વ્યવસ્થિત કરો છો સાધના. અને કહે છે બેન કે જાગુબેન સાચું જ છે કે પ્રોપર એનીમાં લઈએ તો નિર્જળા લાંબા થાય છે. હા, 100%. કેમ કે એનીમાં વગર તમે નિર્જળા લાંબા નહીં કરી શકો. તરત જ તમને તરસ લાગશે અને ભૂખ લાગશે અને મગજ ઉપર કંટ્રોલ નહીં રહે. અને એનીમાં પ્રોપર થઈ ગયો હશે ને તો તમે એકદમ ફ્રેશ થઈ જશો. પછી તમારું બોડી પાણી માગશે જ નહીં, કેમ કે પાણીની જરૂર તો આંતરડાને જ પડે છે. અને એનીમા દ્વારા આપણે આંતરડાને પાણી આપી દીધું છે એટલે પછી બોડી પાણી માગતું નથી. અને ઉપરથી આપણે કાચું ખાઈએ છીએ એટલે એટલી પાણીની જરૂરિયાત પણ શરીરને પડતી નથી. પછી કૃષ્ણાબેન કહે છે કે વેરી નાઇસ બ્લોગ, થેન્ક યુ બેન. પછી મનસુખભાઈ ગોસ્વામી કહે છે સીતારામ બેન, સીતારામભાઈ. પછી હંસાબેન શાહ કહે છે કે 8 કલાકના 3 ભાગ એટલે ક્યાં ક્યાં, અને 8 કલાક આકાશ તત્વ સવારે, પછી બીજા 8+8 ક્યાં ક્યાં તે જણાવશો બેન ચોક્કસ. તો 24 કલાકના 3 ભાગ એટલે 1 ભાગની 8 કલાક, 8 3 ને 24. એટલે સૌથી વહેલા તો આપણે આકાશ તત્વ બોડીને આપવાનું છે. સવારે ઉઠ્યા ત્યારથી 8 કલાક ગણી. આમ તો 8 કલાકનો જ નિયમ છે, પણ શરૂઆતમાં આપણે 6 કલાક કે 4 કલાક કહીએ છીએ, કેમ કે શરૂઆતમાં બરાબર 8 કલાક કહીએ તો કોઈ ડરી જાય કે 8 કલાક પાણી વગર કેમ રહેવું. એટલા માટે પછી ધીમે ધીમે 8 કલાક તમે ડેઈલી કરી જ શકો. એટલે ઉઠતાની સાથે જ સૌથી વહેલા આકાશ તત્વ બોડીને આપવાનું છે. એટલે આકાશ એટલે કે ખાલી સાવ એર ફાસ્ટિંગ, ઓનલી એર ફાસ્ટિંગ. પાણીનું ટીપું પણ મોઢામાં નાખવાનું નથી. એટલે એ આપણે આપ્યું આકાશ તત્વ. પછી ધીમે બીજી જે 8 કલાક છે એમાં આપણે ખાવાનું છે, પણ ધીમે કરી આકાશ તત્વ આપ્યું પછી આપણે વાયુ તત્વ આપવાનું છે. તો વાયુ તત્વ શેમાંથી મળે છે? તો કે લીલા પાંદડામાંથી. એટલે સૌથી વહેલું નિયમ છે. તમને એવું થાય કે સૌથી વહેલું ગ્રીન જ્યુસ જ કેમ કે છે, તો સૌથી વહેલું આપણે આકાશ તત્વ આપ્યું, પછી આપણે વાયુ તત્વ આપણી બોડીને આપવું પડે, કેમ કે પંચ તત્વ આધારિત આપણી બોડી છે. એટલે સૌથી વહેલું આપણે આકાશ તત્વ આપવાનું છે, પછી આપણે વાયુ તત્વ આપવાનું છે. તો એ આપણને લીલા પાંદડામાંથી જ મળે. પછી આપણે એક સ્ટેપ અધર ગયા, એટલે વાયુ તત્વ આપ્યું આપણે બોડીને, લીલા પાંદડાનું જ્યુસ આપ્યું. ત્યાર પછી આપણે આપવાનું છે અગ્નિ તત્વ. વાયુ તત્વ આપ્યું ત્યાર પછી આપણે આપણી બોડીને અગ્નિ તત્વ આપવાનું છે. તો અગ્નિ તત્વ ફ્રૂટ છે, ફ્રૂટનો રસ છે, આ રીતના તમે બોડીને આપી શકો. પછી ધીમે ઉપર જાઓ તો કંદમૂળ છે, આપણે બીટ છે, ગાજર છે, આ બધા કંદમૂળ, એનો રસ છે. આવી રીતના તમે તમારી બોડીને આપી શકો. એટલે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે. પહેલાં આકાશ તત્વ, પછી વાયુ તત્વ, પછી અગ્નિ તત્વ, પછી જલ તત્વ, અને પછી છેલ્લે પૃથ્વી તત્વ. એટલે કે રાંધેલું, પૃથ્વી તત્વમાં રાંધેલું તમે બોડીને આપી શકો. પણ કેટલું? તો નિયમ છે 70% કાચું અને 30% રાંધેલું. આ નિયમ છે કે તમે રાત્રે બોડીને તમે આપો રાંધેલું તો એ પણ 30% જ આપવું જોઈએ. 70% એમાં પણ કાચું સામેલ હોવું જોઈએ. એટલે સ્ટેપ બાય સ્ટેપ પછી 8 કલાક આપણી નિર્જળા કર્યા પછીના 8 કલાકમાં આપણે આ બધું લઈ શકીએ. અને પછીની 8 કલાક છે ત્યાંથી ફરી પાછું કે બધું આપણે ખાધું છે, 8 કલાક સુધી આપણે ખાધું છે, તો એને પચાવવા માટે સમય તો આપવો પડે. એટલે પાછળની 8 કલાક છે એ આપણે એમ આપવાની છે. એટલે ખાવાનું ખાલી આપણે 8 જ કલાક છે, 16 કલાકના તો આપણે ફાસ્ટિંગ જ કર્યા.
થઈ ગયા ને 16 કલાકના ફાસ્ટિંગ, 8 કલાકના નિર્જળા, પછી આપણે 8 કલાક બોડીને આ ખાવાનું જે આપ્યું એ તમે ટૂંકમાં જ્યુસ લ્યો કે ફ્રૂટ લ્યો કે સલાડ લ્યો કે વેજીટેબલ લ્યો, કાંઈ પણ તમે XYZ કોઈ પણ વસ્તુ લીધી એ તમારે 8 કલાકની ટૂંકમાં ટાઈમિંગ ગણી અને આપવાનું બોડીને. પછી તમને એમ થાય કે 8 કલાક થઈ ગઈ છે, ત્યાર પછી આપણે પાછું બોડીને આપવાનું બંધ કરી દેવાનું. એટલે આપણે જે 8 કલાક દરમિયાન ખાધું છે ને એ એને પચાવવાનો અને બોડી ડિટોક્સ કરવાનો સમય એને આપવાનો. એટલે આવી રીતના 8, 3 ને 24 એટલે 8-8 કલાકના 3 ભાગ પાડેલા છે અને એમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે. જેમ કે ઘણા કેવું કે ખબર કે હું બપોરે જમી લઉં તો અને રાત્રે ફ્રૂટ ખાઈ લઉં તો ન હાલે, પણ એ ન હાલે. કેમ કે આનો નિયમ છે કે સૌથી વહેલું આપણે આકાશ તત્વ આપ્યું ને પછી આપણે વાયુ તત્વ બોડીને આપવું પડે. એટલે આ નિયમ પ્રમાણે ધીમે ધીમે કરી અને આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે. છેલ્લે તમારે પૃથ્વી તત્વ આપવાનું છે બોડીને, એટલે એમાં તમે જમી શકો. તો એમાં પણ 30% જ જમવાનું છે, 70% કાચું લેવાનું છે. એટલે આવું છે બધું. એટલે અમુક નિયમો છે કે ભાઈ આનો નિયમ છે એનીમાં પ્રોપર કરો, પછી ગ્રીન જ્યુસ પ્રોપર લ્યો, પછી 8 કલાકનું ફાસ્ટિંગ કરો. એટલે નિયમથી આપણે કરીએ ને તો ખૂબ સારું એવું રિઝલ્ટ મળે છે અને ફાયદા થાય છે. બાકી હા 50% કરશો તો 50% ફાયદો થશે, જેટલું કરશો એટલો ફાયદો જ છે, નુકસાન તો કાંઈ છે જ નહીં. પણ છતાં પણ ઘણા એવું કહે કે દીદી હું બપોરે ખાલી એક જ રોટલી ખાઉં છું, પછી રાત્રે હું ફ્રૂટ ખાઈ લઉં તો, પણ એમ ન ચાલે. બપોરે તમે એક રોટલી ખાવ છો એની જગ્યાએ તમે રાત્રે ખાઈ લ્યો ને, રોટલી ખાઈ લ્યો, રોટલો ખાઈ લ્યો. જો તમારે ઓવરવેટ ન હોય તો ક્યારેક તમે રોટલી પણ ખાઈ શકો. એવું નથી કે રોટલો જ ખાઓ બાજરાનો, પણ નિયમ એ છે કે જમવાનું રાત્રે. તો બસ આ સાથે જ વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.